વિદ્યાર્થી ભાઈઓ બહેનો, એલજી ભુવા કન્યા વિદ્યા મંદિર જોશીપરામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સામાન્ય પ્રવાહ ધોરણ 12 વિષય તત્વજ્ઞાન પ્રકરણ નંબર આપણે અત્યારે 9 ની વાત કરવા જઈ રહ્યા છીએ. અત્યાર સુધી વિદ્યાર્થી ભાઈઓ બહેનો આપણે 8 પ્રકરણની વાત કરી ચૂકેલા છીએ અને અત્યારે આપણે 9મા પ્રકરણની વાત કરવા જઈ રહ્યા છીએ. એનો ભાગ પહેલો અત્યારે આપણે જોઈએ છીએ. હવે વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આ પ્રકરણના સૌપ્રથમ ગુણ ભાગના સંદર્ભની અંદરમાં વાત કરીએ તો આ પ્રકરણની અંદરમાંથી બોર્ડની પરીક્ષામાં કુલ 10 ગુણનું પૂછાય છે. સમજો, 10 ગુણનું, બરોબર સમજો. એટલે આ પ્રકરણ પરીક્ષાના ગુણ મેળવવાની દ્રષ્ટિએ મહત્વનું સ્થાન ધરાવે એમ કહું તો ખોટું નથી. આગળ આપણે 83 ગુણની વાત કરી ચૂકેલા છીએ. આ પ્રકરણ પૂરું થાય એટલે 3 ગુણનું કામ પૂરું થઈ જાય. માત્ર 7 ગુણનું બાકી રહે અને 10મું છેલ્લું પ્રકરણ એક બાકી રહેશે. હવે આના 10 ગુણના સંદર્ભમાં આમાં પ્રશ્ન કઈ રીતે પૂછાય એ જોઈએ. તો પ્રશ્નનો પ્રકાર વિકલ્પ પ્રશ્ન, પ્રશ્નનો ગુણ 1, પ્રશ્નની સંખ્યા 1 અને કુલ ગુણ 1. ખૂબ ટૂંક જવાબી પ્રશ્ન એવો એક પ્રશ્ન પૂછાય, એનો ગુણ પણ 1 અને કુલ ગુણ પણ 1. ટૂંક જવાબી પ્રશ્ન જે પ્રશ્નના ગુણ 2 હોય છે, પ્રશ્નની સંખ્યા 1 અને કુલ ગુણ 2. ટૂંકનો પ્રકારનો પ્રશ્ન, આવો ટૂંકનો પ્રકારનો પ્રશ્ન જેના ગુણ 3 હોય છે, આવો એક પ્રશ્ન પૂછાય અને એના કુલ ગુણ 3. નિબંધ પ્રકારનો પ્રશ્ન જેના 5 ગુણ હોય છે, એવો એક પ્રશ્ન પૂછાય અને એના કુલ ગુણ 5. આ પ્રકરણ એવું છે કે જો તમે ધ્યાન આપો તો આ 10 માંથી 10 પૂરેપૂરા ગુણ તમને પ્રાપ્ત થઈ જાય એવું આ પ્રકરણ છે. હવે આપણે આ પ્રકરણના સંદર્ભની વાત કરવા જઈએ તો કુલ ગુણ 10 થયા. હવે એની અંદરમાં પ્રસ્તાવનાની વાત કરીએ તો ધર્મ, જગતના વિદ્યમાન ધર્મો એ આપણું મથાળું છે. જગતના વિદ્યમાન ધર્મો, જગતની અંદરમાં અત્યારે જે ધર્મો છે એ સંદર્ભની અંદરમાં આ પ્રકરણમાં આખી વાત કરવાના છે. એમાં પ્રસ્તાવના, ધર્મ એ માનવ જીવન સાથે સંકળાયેલ છે, માનવ જીવન સાથે સંકળાયેલું તત્વ છે. અને માનવ સંસ્કૃતિના ઇતિહાસમાં જોઈએ તો ઘણા ધર્મો છે એ ઉદ્ભવ્યા છે અને કાળક્રમે એ લુપ્ત પણ થયેલા છે. સમગ્ર વિશ્વમાં, સમગ્ર જગતની અંદરમાં અનેક ધર્મો ઉદ્ભવેલા છે, પણ કાળક્રમે એમાંથી ઘણા બધા ધર્મો લુપ્ત થઈ ગયેલા જોવા મળે છે. અને જેમાં આ પ્રકરણના સંદર્ભની અંદરમાં અત્યારે જગતમાં કુલ 11 વિદ્યમાન ધર્મો છે. જગતની અંદરમાં કુલ મુખ્ય 11 વિદ્યમાન ધર્મો છે. એ ધર્મોના સંદર્ભની અંદરમાં આખા પ્રકરણની આપણે વાત કરવાના છીએ. આ પ્રકરણની અંદરમાં કુલ 5 મુદ્દાના સંદર્ભમાં આપણે વાત કરવાના છીએ. 5 મુદ્દાના સંદર્ભમાં વાત કરવાના છીએ. એમાં મુદ્દા નંબર 1, જગતના વિદ્યમાન ધર્મોનો સંક્ષિપ્ત પરિચય, એ પહેલો મુદ્દો. બીજો મુદ્દો એ છે ધર્મગ્રંથ શાસ્ત્રોના અભ્યાસનું મહત્વ. અને ત્રીજા મુદ્દાના સંદર્ભમાં વાત કરીએ તો વિદ્યાર્થી ભાઈઓ બહેનો આ પ્રમાણે છે કે સર્વ ધર્મોના નૈતિક સિદ્ધાંતો. ચોથા મુદ્દાની અંદરમાં સર્વ ધર્મોની તાત્વિક એકતા. અને પાંચમાની અંદરમાં સર્વ ધર્મ સમભાવ. એવા કુલ 5 મુદ્દાની વાત અહીંયા આ પ્રકરણમાં આપણે કરવાના છીએ.
એ 5 મુદ્દામાંથી આપણે મુદ્દા નંબર પહેલાની વાત કરીએ તો જગતના વિદ્યમાન ધર્મોનો સંક્ષિપ્ત પરિચય. એની અંદરમાં આટલા મુદ્દાની આપણે વાત કરવાના છીએ. ધર્મનું નામ, ધર્મનો ઉદ્ભવકાળ, પછી એના સ્થાપક, જેને ધર્મનું સ્થાપન કર્યું છે એ વ્યક્તિ, અને ઉદ્ભવ સ્થાન, કયા દેશમાં એ ઉદ્ભવેલો છે, ઉદ્ભવનું સ્થાન, અને એની અંદરમાં આવતું શાસ્ત્ર, પવિત્ર ધર્મગ્રંથ, એની માહિતી. આ મુદ્દો છે શાસ્ત્ર. એ આપણો આ પ્રકરણ 2 ની અંદરમાં આવે છે કે ધર્મગ્રંથમાં શાસ્ત્રોના અભ્યાસનું મહત્વ. પણ અહીંયા એ મુદ્દાને આની સાથે ભેગો જોડી દીધો છે, કારણ કે આની સાથે એક લાઈનમાં આપણે આ મૂકી દઈએ અને આ પ્રમાણેનું અધ્યયન કરીએ તો આપણને અભ્યાસની અંદરમાં સરળતા રહેશે. બોર્ડની પરીક્ષાના સંદર્ભમાં વાત કરું તો આમાંથી એક વખત ઉદ્ભવ સ્થાન કે ધર્મનું નામ જણાવો અને તેના ઉદ્ભવ સ્થાનો જણાવો એવો પ્રશ્ન 5 ગુણની અંદરમાં બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો છે. જેમ કે આપણે વાત કરીએ તો અને એ જ રીતે અહીંયા છેલ્લો પ્રશ્ન કે દરેક ધર્મશાસ્ત્રોના ગ્રંથોનો અભ્યાસનું મહત્વ, એ પ્રશ્ન પણ બોર્ડની પરીક્ષામાં 5 ગુણનો પૂછાયેલો છે. જેમ કે આપણે વાત કરીએ તો અહીંયા 5 ગુણના પ્રશ્નો એટલે કે પાના નંબર 125 પરનો પહેલો પ્રશ્ન, જગતના વિદ્યમાન ધર્મો અને તેના સ્થાપકો. આ સ્થાપકોના નામ, જેને પાકા આવડતા હોય એનો 5 ગુણ પાકો થઈ જાય. 2018 માર્ચમાં પ્રશ્ન પૂછાયેલો છે અને 2000 માર્ચ 19 ની અંદરમાં આ ધર્મગ્રંથોનો 5 ગુણનો પ્રશ્ન પૂછાયેલો છે. એટલે મારી આપ સૌ વિદ્યાર્થી ભાઈઓ બહેનોને વિનંતી છે, આમાંથી એક ગુણનો પ્રશ્ન પણ પેટા ગુણ તરીકે પૂછાય છે. વિકલ્પમાં પણ આમાંથી કોઈ એક ગુણનો પ્રશ્ન પૂછાય છે. જેમ કે આ 11માની અંદરમાં એક ગુણનો પ્રશ્ન પૂછાયેલો છે શીખ ધર્મ વિશે, અને એ જ રીતે ગુરુ નાનક વિશે પણ આ એક ગુણનો પ્રશ્ન 2019 ની અંદરમાં પૂછાયેલો છે. એટલે કહેવા હું એ માંગુ છું કે જુદા જુદા સમયે આ પ્રમાણે 5 ગુણના એક ગુણના આમાંથી પ્રશ્નો પૂછાય છે. એટલે મારી આપ સૌને આગ્રહભરી રજૂઆત છે કે આ કોઠો કમ્પ્લીટ પાકો કરી લેવાનો છે, કંઠસ્થ કરી લેવાનો છે, અને અનુકૂળતા હોય, શક્ય હોય તો ઓછામાં ઓછો 5 વખત આ કોઠો આપણા લેસનના ચોપડામાં ઉતારવાનો છે. ઉતારવાની પાછળનો મારો હેતુ એવો છે કે તમને આખો કોઠો મોટે યાદ રહી જાય, કંઠસ્થ થઈ જાય, પાકો થઈ જાય. ની પાકો થઈ જાય એટલે બોર્ડમાં તમને આ કોઠામાંથી 5 ગુણ, 6 ગુણ અને ક્યારેક 7 ગુણ પણ પૂરેપૂરા પ્રાપ્ત આમાંથી થઈ જાય. હવે કાળક્રમ, ઉદ્ભવ કાળનો ક્રમ, ધર્મનું નામ, ધર્મના સ્થાપકો અને ઉદ્ભવ કાળનો સમય, એનું ઉદ્ભવ સ્થાન અને શાસ્ત્ર, એમ કુલ 6 મુદ્દાના સંદર્ભમાં વાત કરીએ. પહેલો મુદ્દો છે ઉદ્ભવ કાળનો ક્રમ. પહેલો ક્રમ આવે છે અને ક્રમની અંદરમાં આવે છે હિન્દુ ધર્મ, અને જેના સ્થાપક કોઈ મનુષ્ય એનો આ હિન્દુ ધર્મના શાસ્ત્રોનું રચના કરવામાં આવેલી નથી. અપૌરુષેય એટલે ઘણા ઈ કેવું અપૌરુષેય એટલે કહેવા એ માંગે છે કે આપણા આર્ષ દ્રષ્ટાઓ, ઋષિ મુનિઓ કે જેને પોતે કોઈ નામ નથી લખ્યું, પણ પરમાત્માની એને આંતરસૂઝ પ્રાપ્ત થયેલી છે, અને એના માધ્યમથી આ લોકોએ આ ધર્મગ્રંથ કે શ્રુતિ અને સ્મૃતિ એટલે જેની અંદરમાં આપણા વેદો અને જેની અંદરમાં શ્રીમદ ભગવદ ગીતાનો સમાવેશ થાય એની રચના એ આ કોઈ મનુષ્ય દ્વારા નથી થયેલી એવું કહેવામાં આવે છે. અને એનો ઉદ્ભવકાળ ઈસવીસન પૂર્વે 3000 થી પણ આ પ્રાચીન ધર્મ છે, અને આનું ઉદ્ભવ સ્થાન એ ભારત છે એમ આપણે કહી શકીએ. બીજા ધર્મની વાત કરીએ તો બીજો ધર્મ છે યહૂદી ધર્મ છે. એના સ્થાપક છે પૈગંબર મોજીઝ, અને ઈસવીસન પૂર્વે 1200 માં આ ધર્મ ઉદ્ભવેલો.
અને પશ્ચિમ એશિયામાં આ ધર્મ ઉદ્ભવેલો, જેનો ગ્રંથ છે જૂનો કરાર. આમ કહું તો આ યહૂદી ધર્મ અને ખ્રિસ્તી ધર્મ, પેલા યહૂદી ધર્મ હતો, પછી એમાંથી આગળ જતા ખ્રિસ્તી ધર્મ ઉદ્ભવ્યો. આગળની વાત કરીએ ત્રીજો ધર્મ, શિન્તો ધર્મ. શિન્તો ધર્મ એના રચયિતા પણ કોઈ નથી, આપણી જેમ અપૌરુષેય છે એમ કહેવા માંગે છે. ઈસવીસન પૂર્વે 660 માં આ ધર્મ ઉદ્ભવેલો છે. ચીન અને જાપાનમાં ધર્મ ઉદ્ભવેલો છે અને જેનો પવિત્ર ગ્રંથ છે કોજીકી અને નિહોનગી. કોજીકી અને નિહોનગી એનો ધર્મ ગ્રંથ છે. ચોથો ધર્મ છે એ ઝરથુસ્ત્રી ધર્મ અને અશોક ઝરથુસ્ત્ર એના સ્થાપક છે. ઈસવીસન પૂર્વે 660 માં આ ધર્મ ઉદ્ભવેલો છે અને ઈરાન દેશમાં ઉદ્ભવેલો છે. એનું પવિત્ર ગ્રંથ છે જંગ અવસ્થા. ક્રમ નંબર આપણે 5 ની વાત કરીએ. 5મો ધર્મ છે તાઓ ધર્મ. તાઓ ધર્મના સ્થાપક છે લાઓ ત્ઝુ અને ઘણીવાર એને લાઓ ત્સે તરીકે પણ ઓળખવામાં આવે છે. ઈસવીસન પૂર્વે 604 માં અને ચીનની અંદરમાં આ એક સંત થઈ ચૂકેલા છે લાઓ ત્સે, અને એને આ તાઓ ધર્મનું સ્થાપન કરેલું છે અને એનો ધર્મગ્રંથ છે તાઓ તે ચી. એનો ધર્મગ્રંથ છે. ટૂંકમાં જો આ બે શબ્દો જુઓ, આ અને આ બે શબ્દો તમને વચ્ચે ડેશ વાળા મળતા આવે છે, જેના ચીનની અંદરમાં આ પ્રકારની ભાષાનું લખાણ છે એટલે એનું લખાણ જુદું તરી આવશે. ક્રમ છઠ્ઠો ધર્મ જૈન ધર્મ, જેની અંદરમાં 24 તીર્થંકરો થઈ ચૂકેલા છે. એના એ સ્થાપક છે. એમાં પ્રથમ એ ઋષભદેવ છે અને 24માં મહાવીર સ્વામી છે. એ 24 તીર્થંકરોએ આ ધર્મનું સ્થાપન કરેલું છે. ઈસવીસન પૂર્વે 599 માં આ ધર્મ સ્થપાયેલો છે, ભારતમાં સ્થપાયેલો છે અને તેનું પવિત્ર ધર્મગ્રંથ છે ગણિપીઠક. 7મો ધર્મ છે બૌદ્ધ ધર્મ અને તેના સ્થાપક છે ગૌતમ બુદ્ધ. ઈસવીસન પૂર્વે 563 માં એ સ્થપાયો છે, ભારતમાં સ્થપાયો છે અને તેનો પવિત્ર ધર્મગ્રંથ છે ત્રિપિટક. 8મો ધર્મ છે એ કોન્ફ્યુશિયસ ધર્મ છે અને જેના સ્થાપક છે કોન્ફ્યુશિયસ અને ઈસવીસન પૂર્વે 551 માં આ ધર્મ સ્થપાયેલો છે. એ પણ ચીન અને જાપાનમાં સ્થપાયેલો છે અને ક્લાસિક્સ અને બુક્સ એ એનું પવિત્ર ધર્મગ્રંથ છે એમ આપણે કહી શકીએ. 9મો ધર્મ ખ્રિસ્તી ધર્મ, જેના સ્થાપક ઈસુ ખ્રિસ્ત છે અને એનો ઉદ્ભવ સમય ઈસવીસનનો પ્રારંભ કાળ, ઈસુનો જન્મ છે ત્યારથી શરૂ કરીને અત્યારે જે 2020 ની સાલ આવે છે એ સાલના સંદર્ભમાં, એટલે 2020 પહેલા ઈસુનો જે જન્મ થયો ત્યારે આ ધર્મ ઉદ્ભવેલો છે. પશ્ચિમ એશિયા એ દેશમાં ઉદ્ભવેલો છે અને બાઇબલ એ એનું પવિત્ર ધર્મગ્રંથ છે એમ કહી શકીએ. 10મો ધર્મ છે ઇસ્લામ ધર્મ અથવા જેને આપણે મુસ્લિમ ધર્મ કહીએ છીએ. એના સ્થાપક છે મોહમ્મદ પૈગંબર અને ઈસવીસન 571 માં આ ધર્મ સ્થપાયો છે. અરબસ્તાનની અંદરમાં આ ધર્મ સ્થપાયો છે અને કુરાન એનું પવિત્ર ધર્મગ્રંથ છે એમ આપણે કહી શકીએ. છેલ્લો ધર્મ 11મો શીખ ધર્મ, જે ગુરુ નાનકે સ્થાપેલો છે અને ઈસવીસન 1469 માં આ સ્થપાયો છે, ભારત દેશમાં સ્થપાયો છે અને જેનો પવિત્ર ધર્મગ્રંથ છે ગુરુ ગ્રંથ સાહેબ અને 10મ ગ્રંથ. આ રીતે આખા 11 ધર્મગ્રંથોનો આપણે સાર સ્વરૂપે પરિચય મેળવ્યો. પ્રાચીન ધર્મો એ હિન્દુ ધર્મ છે, અર્વાચીન ધર્મ એ શીખ ધર્મ છે અને આ બંને ધર્મો એ ભારતમાં ઉદ્ભવેલા છે. બીજી વાત કરીએ તો આમાં તમે તારણ કાઢો તો સૌથી વધુ ધર્મો એ ભારતમાં ઉદ્ભવેલા છે, જેમ કે હિન્દુ, જૈન, બૌદ્ધ અને શીખ. અહીંયા જોવા જાવ તો આ હિન્દુ, પછી આ જૈન, આ બૌદ્ધ અને શીખ
આ ચારેય ધર્મો ભારતમાં ઉદ્ભવેલા છે. અને પછી બીજા ક્રમે જઈએ તો પશ્ચિમ એશિયા આવે અને ચીન અને જાપાન એના પછીના ક્રમે આવે, એમ આપણે કહી શકીએ છીએ ઉદ્ભવ સ્થાનની દ્રષ્ટિએ. આ પ્રમાણે આપણે પહેલા મુદ્દાની કમ્પ્લીટ વાત કરી ચૂકેલા છીએ. ગુણભારની દ્રષ્ટિએ આ મુદ્દો ખૂબ મહત્વનો છે. આ વિડિયો વારંવાર જોશો તેમજ એને વારંવાર ભાગવશો, વારંવાર લખશો તો પરીક્ષામાં ખૂબ જ એનો ફાયદો થશે અને લાભ થશે. હવે બીજો મુદ્દો એ નાનકડો છે, એનો એક મુખ્ય મુદ્દાનો પરિચય આની અંદરમાં આવી ગયો. ધર્મશાસ્ત્ર ગ્રંથો એ આમાં આવી ગયો. આમ છતાં પણ આ બીજો મુદ્દો છે આપણો ધર્મ ગ્રંથ અથવા શાસ્ત્રોના અભ્યાસનું મહત્વ. આપણને એમ થાય ધર્મ ગ્રંથો અને શાસ્ત્રો છે, પણ એના અભ્યાસનું મહત્વ શું છે? તો આપણે નાના મુદ્દાની અંદરમાં વાત કરીએ તો દરેક ધર્મ ગ્રંથમાં તાત્વિક અને નૈતિક સિદ્ધાંતો જોવા મળે. દુનિયાના બધા ધર્મ ગ્રંથો લઈ લેવામાં આવે તો આ બધા જ ધર્મ ગ્રંથોની અંદરમાં તાત્વિક ખ્યાલો એટલે કે જીવ, જગત, ઈશ્વર, તત્વત્રય આ ત્રણેય તત્વો વિશે અલગ અલગ પ્રકારની માન્યતાઓ હોય, એ બધી માન્યતાઓનું વર્ણન આ દરેક શાસ્ત્રોની અંદરમાં કરવામાં આવેલું હોય એવું જોવા મળે. એ જ રીતે નૈતિક સિદ્ધાંતો કે માણસે નીતિમત્તાનું કેમ આચરણ કરવું, એનું પાલન કેમ કરવું, સત્ય, અહિંસા, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, પ્રમાણિકતા, આ બધા મુદ્દાની વાત આ કોઈ શાસ્ત્રની અંદરમાં ભણવામાં આવતી હોય કે કહેવામાં આવતી હોય કે એનો ઉલ્લેખ થયેલો હોય એવી બાબત જોવા મળે. એટલે દરેક ધર્મ ગ્રંથોની અંદરમાં આ તાત્વિક અને નૈતિક સિદ્ધાંતો જોવા મળે છે. એટલે અભ્યાસની દ્રષ્ટિએ મહત્વનું સ્થાન ધરાવે એમ આપણે કહી શકીએ. બીજો મુદ્દો વાદ વિવાદનો શાસ્ત્રોથી અંત આવે છે. જ્યારે જુદા જુદા ધર્મના લોકો ભેગા થાય ત્યારે ચર્ચા કરે તો ચર્ચાને અંતે ઘણીવાર વાદ વિવાદો સર્જાય કે અમારો ધર્મગ્રંથ પવિત્ર અને સાચો છે, તમારો ધર્મગ્રંથ નબળો છે અને તમારો ધર્મ નબળો છે અને નીચો છે એવું દેખાવાનો પ્રયત્ન કરવામાં આવે છે. ત્યારે વાદ વિવાદને અંતે એનું સમાધાનનો એક જ રસ્તો નીકળે કે ધર્મગ્રંથ ખોલવામાં આવે અને ધર્મગ્રંથ ખોલીને એ ધર્મગ્રંથમાં શું લખવામાં આવેલું છે કે શું કહેવામાં આવેલું છે એ જોઈ અને ત્યાં એ વિવાદનો અંત આવી જતો હોય. એટલે એ રીતે ધર્મગ્રંથના શાસ્ત્રોના અભ્યાસનું મહત્વ છે કે જેનાથી સમાજના વાદ વિવાદો, ધર્મના વાદ વિવાદો છે એ ટળી જતા હોય એવી બાબત જોવા મળે છે. ત્રીજી બાબત પોતાના ધર્મને વધુ સમજે છે. વ્યક્તિ છે અન્ય ધર્મ કે શાસ્ત્રોનું અધ્યયન કરે, અભ્યાસ કરે તો એના પરિણામે એ વ્યક્તિનું પોતાના ધર્મ વિશેનું જ્ઞાન, એની સમજ એ વધુ ઉચ્ચતમ કક્ષાની બની જાય છે. કારણ કે વ્યક્તિ તુલના કરે કે એના ધર્મમાં આમ છે, મારા ધર્મમાં આમ છે, અને જેને લીધે પોતાના ધર્મ વિશેની કેટલીક ગેરસમજ હોય, ખોટા ખ્યાલો હોય એ પણ દૂર થઈ જતા હોય એવી બાબત જોવા મળે છે. છેલ્લો મુદ્દો સર્વધર્મ સમભાવ. સર્વધર્મ સમભાવ અંગે મહાત્મા ગાંધી તો ખૂબ ઊંડાણથી કહે છે કે બધા ધર્મો પ્રત્યે દરેક સ્ત્રી પુરુષોએ, દરેક માનવે સમભાવ રાખવો જોઈએ. એના સંદર્ભમાં મહાત્મા ગાંધીના શબ્દોમાં કહું તો એ એવું માનતા કે મારું માનવું છે કે દરેક સંસ્કારી સ્ત્રી પુરુષોનો જગતના ધર્મશાસ્ત્રનો સમભાવથી વાંચવાનો ધર્મ છે. બીજા આપણા ધર્મોને આદર કરે એમ આપણે ઈચ્છતા હોઈએ તો તેમના ધર્મનો પણ તેવો જ આદર રહ્યો અને આદર કરવા માટે જગતના ધર્મશાસ્ત્રોનો સમભાવ ભર્યો અભ્યાસ કરવો એ પવિત્ર કર્તવ્ય થઈ પડે છે. બીજા ધર્મોના આદરયુક્ત અભ્યાસથી હિન્દુ ધર્મ શાસ્ત્ર માટેની મારી ભક્તિ અને શ્રદ્ધા ઓછી થઈ નથી. આ તે ધર્મ પુસ્તકોના વાંચનથી હિન્દુ ધર્મશાસ્ત્રની મારી સમજ ઉપર ચિરસ્થાયી એટલે લાંબા ગાળાની અસર થઈ છે. આમ જીવન પ્રતિ મારી દ્રષ્ટિ વાંચનને લીધે વિશાળ થઈ છે અને વાંચવાથી હિન્દુ ધર્મશાસ્ત્રના ઘણા આગમ્ય ભાગોને વધારે સ્પષ્ટ રીતે હું સમજી શક્યો છું. એટલે મહાત્મા ગાંધી એમ જણાવે છે કે દરેક સ્ત્રી પુરુષ જે સંસ્કારી હોય એને જો એવું ઈચ્છતા હોય કે બીજાના પોતાના ધર્મ ગ્રંથો, બીજા અન્ય ધર્મના વ્યક્તિઓ પણ ધર્મ ગ્રંથોનું અધ્યયન કરે તો આવી વ્યક્તિઓએ અન્ય ધર્મ ગ્રંથોનો પણ પોતે અભ્યાસ કરવો જોઈએ.
અને મહાત્મા ગાંધી કહે છે કે આવી જ રીતે અન્ય ધર્મ ગ્રંથોનો મેં અભ્યાસ કર્યો તો જેના પરિણામ સ્વરૂપે ધર્મ વિશેની જે મારી સમજ છે એ ચિરસ્થાયી લાંબો સુધી ટકી રહે એવા વિચારો મને પ્રાપ્ત થયા. એટલું જ નહીં પણ હિન્દુ ધર્મશાસ્ત્રોના કેટલાક અગમ્ય ભાગો હતા કે જેને હું સમજી નહોતો શકતો, એને હું વધારે સ્પષ્ટ રીતે સમજી શક્યો. એટલે આ રીતે શાસ્ત્રોનું અધ્યયન એ આપણા મનુષ્યના જીવન માટે ખૂબ ઉપયોગી છે એમ આપણે કહી શકીએ છીએ. હવે વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આપણા લેસનના ચોપડાની અંદરમાં 9.1 અને 9.2 એ બંને લખી નાખવાના છે. કારણ કે જો આની અંદરમાં નાના જે પ્રશ્નો છે આવા પ્રશ્નો એક ગુણની અંદરમાં પૂછાય છે. જેમ કે અહીંયા કહો મનોયત્ન 1.9.1 ની અંદરમાં 10મો પ્રશ્ન છે, ગુરુ નાનકે કયા ધર્મની સ્થાપના કરી? એ 2019 માર્ચમાં એક ગુણમાં પૂછાયેલો છે. અને એ જ રીતે અહીંયા 9.2 ની અંદરમાં 9મો પ્રશ્ન, ત્રિપિટક કયા ધર્મનો ગ્રંથ છે? એ પણ 2018 ની અંદરમાં એક ગુણમાં પૂછાયેલો છે. એટલે વિદ્યાર્થી ભાઈઓ બહેનો, આમાંથી એ રીતે મહત્વનું સ્થાન ધરાવે છે ગુણભારની દ્રષ્ટિએ. વારંવાર કહું છું એટલે વધુમાં વધુ પાકું કરો, વધુમાં વધુ વાંચો, વધુમાં વધુ વિડીયો જુઓ કે જેથી કરીને આનો તમને વધુ લાભ મળે પરીક્ષાની દ્રષ્ટિએ. વિડીયો લેક્ચરમાં મજા આવી હોય તો સબસ્ક્રાઇબ કરશો, બેલ આઇકન દબાવશો, બીજા મિત્રોને શેર કરશો. ફરી પાછા આવતા વિડીયો લેક્ચરની અંદરમાં મળીએ. આભાર, ધન્યવાદ, જય હિન્દ, જય ભારત.